એક્સિડન્ટ કેવી હાલતમાં થઈ ગયું છે, કઈ ઘટે નહીં આવી ગાડી સીધી છે ને શું કહેવાય ચડી ગઈ છે ટ્રેક ઉપર. મિત્રો આ છે મહાદેવ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. જ્યારે સવારના વાગી ચૂક્યા છે, સવારના જ વાગ્યા છે, વાગી ચૂક્યા છે 11:06 થયા છે. અને અત્યારે છે ને શું કહેવાય બહાર વરસાદ ચાલુ છે. કાલે બ્લોગ નહોતું બની શક્યો, આખી રાજકાલનો બ્લોગ નથી, બટ અત્યારે તમે જોઈ શકો છો પાણી જુઓ, ખાલી વરસાદ ચાલુ છે ત્યારે ધરફા પણ પાણીનો ટેન્ક બધું ચાલુ થઈ ગયું છે. તો આપણે સવારના ઉઠ્યા જ છીએ, 11 વાગે તો ઉઠ્યો જ છું, હજી નાહ્યો નથી, મોઢું પણ નથી થયું, ફ્રેશ પણ નથી થયો, અને બસ શાંતિથી સીધો બ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારના પોરમાં. તો ચાલો થોડી વાર માટે હજી સુઈ જઈએ, કારણ કે હજી વરસાદ ચાલુ છે. પછી આરામથી મસ્ત નાહી તો ફ્રેશ થઈ જઈએ. મહાદેવના દર્શન કરવા જવાનું બાકી છે, કેમ કે ત્યાં સુધી આપણને ખાવા નહીં મળે, જ્યાં સુધી મહાદેવના દર્શન થતા નથી. અને તમારા ભાઈ એટલે કે હું પોતે થોડી વાર માટે સુવા જઈ રહ્યો છે, તો મળીએ છીએ થોડી વારમાં. ફાઇનલી મિત્રો તમે મસ્ત તૈયાર થઈ ગયા છે, બટ અત્યારે છે ને બહાર વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો જરફા. અને તમને ખબર છે કે તમારો ભાઈ છે ને હું કે મહાદેવના દર્શન કર્યા વગર છે ને મોઢામાં પાણી પણ નથી નાખતો. તો ધીમે ધીમે વરસાદનું વિચારું છું કે ધીમે ધીમે જરફા ચાલુ છે, જો જરફા ચાલુ છે. તો વિચાર છે કે ચલો પેલા મહાદેવના દર્શન કરીએ, ભલે પલળતા જઈએ, ધીમે ધીમે ચાલ્યા જઈએ, અને જોઈએ છે પાણી પણ છે ને અહીંયા જુઓ, અને વરસાદનો માહોલ છે અત્યારે. તો ચલો પહેલાં છે ને મહાદેવના દર્શન કરી જ લઈએ આપણે. તો ફાઇનલી ગાઈસ ચાલુ વરસાદમાં આપણે છે ને નીકળી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે, કારણ કે મહાદેવના દર્શન તો કરવા પડશે. તમે જોવો છો કે વરસાદ ચાલુ છે, પણ તમારો ભાઈ પહેલાં મહાદેવના દર્શન કરશે ને પછી શાંતિથી બેઠો ખાવાનો છે આપણે. અને તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે અત્યારે. તો ચાલો ફટાફટથી પહોંચીએ પહેલાં મહાદેવના દર્શન કરવા માટે. જોઈ શકો છો પાણી કેટલું ભરાઈ ગયું છે, અને અત્યારે આ પાણીના શું કહેવાય પ્રવાહમાં ધીમે ધીમે હાલું જવાનું છે. પલ્લી તો જવાનું છે તો ફાઇનલ જ છે, બટ જવું પણ જરૂરી છે. જો હવે તો શું લાગે છે શું કે શૂઝ પણ પલળવાના છે, એટલે ચલો પહેલાં હવે તો મહાદેવના દર્શન કરીએ છીએ. મહાદેવની જેવી ઈચ્છા પલળવા છે તો હાવ પલ્લી છે, એમ તો પલળવા મળે છે અત્યારે ધીમે ધીમે, બટ ધીમે ધીમે પહોંચવું તો પડશે જ આપણે. તો ચલો પહેલાં જઈએ મહાદેવના દર્શન કરવા માટે. વાતાવરણ જોઈ શકો છો, વરસાદી વાતાવરણ છે અત્યારે, અને ધીમે ધીમે તમારો ભાઈ ચાલ્યો જાય છે. ઉઠતાની સાથે ત્યાં હાલતો તો જોઈ એક્સિડન્ટ જોવા મળ્યો, તમે જોઈ શકો છો એક્સિડન્ટ કેવી હાલતમાં થઈ ગયું છે, કંઈ ઘટે નહીં આવી ગાડી સીધી છે ને શું કહેવાય ચડી ગઈ છે ટ્રેક ઉપર. એટલે પ્લીઝ પોતાનું વાહન છે ને બહુ શાંતિથી સંભાળીને ચલાવો, કારણ કે ક્યારે અકસ્માત થઈ જાય કાંઈ નક્કી નથી હોતું. એટલે સ્લોલી ચલાવો, ધીમે ચલાવો, 5 મિનિટ મોડું થશે તો ચાલશે, પણ ધીમે ચલાવો યાર, કારણ કે તમારું કદાચ તમને બી નુકસાન થશે અને સામેવાળો વ્યક્તિ કોઈ ભટકાશે તો એને પણ નુકસાન થશે. એટલે પ્લીઝ બહુ ધ્યાન રાખજો. ચલો વરસાદ પલળતા જઈ ગયા છીએ આપણે મહાદેવ દર્શન કરવા માટે. મજા આવે છે, આઈફોન છે એટલે પલળતો કદાચ વાંધો નહીં આવે, અને આવશે તો જોયું જશે. ચલો જઈએ ધીમે ધીમે. આમ જો હજી 1 કિલોમીટર જેવું ચાલુ પડશે હજી થોડુંક, તો ચલો જઈએ ધીમે ધીમે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને મહાદેવના દર્શન કરવા તો આવી ગયા છીએ, બટ અહીંયા છે ને એમાં એવું છે કે મંદિર બંધ થઈ ગયા છે, એટલે બહારથી દર્શન કરવાના છે. તો મહાદેવના દર્શન થઈ જશે, કારણ કે બહાર ચોખ્ખી દેખાય છે, એટલે મહાદેવના દર્શન છે અંદરથી. તો ચલો કરીએ મહાદેવના દર્શન. તો ધીમે ધીમે તમારો ભાઈ ચાલ્યો જાય છે, અને અત્યારે છે ને વરસાદ તો શું કહેવાય આખો પલળી ગયો છું, આખો પલળી ગયો છું, પણ ધીમે ધીમે ચાલવાનું છે. અને પાછું ઘરે બી પહોંચવાનું છે, ખાધું કંઈ નથી, 12 વાગી ચૂક્યા છે. તો ચલો હવે જઈએ કંઈક ખાવા માટે. હવે છે ને દાબેલી ખાવાનું મન થઈ ગયું છે, તો દાબેલી ખાવા માટે આવી ગયા છે. મસ્ત મજાની દાબેલી આવે છે, બતાવું તમારે. તો દાબેલી એવી ટેસ્ટી લાગી ને, તો છે ને હું કંઈ ખવાઈ ગઈ, પાછી માછા લીધી, પાછી એક ઓર્ડર કરી છે બીજી, આવે પછી પાછો દેખાડો યાર. તો ફાઇનલી ગાઈઝ આપણી કચ્છી દાબેલી આવી ગઈ છે, તો જોઈ શકો છો બહુ તળેલી. પછી આ ચટણી છે, આપણી માજા છે. તો ચાલો મસ્ત મજાની કચ્છી દાબેલી પાછી બીજી ખાઈ લઈએ છે. તો ફાઇનલી ગાઈઝ મસ્ત નાસ્તો કરી લીધો છે, શાંતિથી પલળી ગયા છે. હાથમાં છે ને શું કહેવાય કપડાં ધોવાની પાવડરની ઠેલી લીધી છે, કેમ કે ઘરે જઈને કપડાં ધોવાના છે આપણે, એટલે મસ્ત મજાના પલળી ગયા છીએ. ઘરે જઈને કપડાં ધોવાના છે, અને મસ્ત મજાના આપણે દાબેલી ખાઈ લીધી છે, મહાદેવના દર્શન પણ કરી લીધા છે. તો ચલો હવે ફાઇનલી ઘરે ધીમે ધીમે પહોંચીએ. વરસાદનું પાણી તો અહીંયા છે બધે ભરાઈ ગયું છે, બટ તમારો ભાઈ આખો પલળી ગયો છે. તો ચલો ધીમે ધીમે થઈએ. રૂમ ઉપર આવી ગયો, કપડાં ચેન્જ કરી નાખ્યા, અને હવે છે ને આપણે છે ને બધા જે આ કપડાં તમે દેખાતા હશે તમને બધા કપડાં, હું તમને બતાવું કેટલા કપડાં ધોવાના. આ બધા કપડાં ભીના છે એ છે, અને
એમાં એવું છે કે છે ને બધા જ કપડાં ધોવાના બાકી છે. તમે જોઈ શકો છો. આ પેન્ટ એક, પછી આ બીજું પેન્ટ, આ બે, શર્ટ 3, આ શર્ટ 4, પછી આ ટી શર્ટ 5, અને મારો વ્હાઇટ શર્ટ તો હાવ બગડી ગયો છે, આમ મતલબ કૂચડો થઈ ગયો છે. એટલે આ 6, બસ આટલું ધોવાનું. આ 6 ને હજી ઉપર બતાવો, હજી હશે. દેખ મને વિશ્વાસ છે કે હજી હશે એમ. જોજો અહીંયા 6 ને એક આ ટી શર્ટ 7, કપડાં જો ખાલી થાય 7, પછી હજી કંઈ બાકી હોય તો જો આપણે રૂમાલ બાકી છે અહીંયા. આ રૂમાલ 7 ને 2, 9, બસ 9 જોડ કપડાં ધોવાના છે મારા ભાઈ. આજે છે કે આજે થાકી જવાનો છે, પૂરેપૂરો રવિવાર છે એટલે એ બાપા મજા કરવાની છે. મજા તો એની હશે પણ કપડાંથી લેવા છે. ફટાફટથી કપડાં પલાળ નાખવું અને પછી મસ્ત મજાના કપડાને ધોઈ નાખવાના છે. આજનો વ્લોગ તમને કેવો લાગે છે ફટાફટથી કોમેન્ટ કરી નાખજો. કારણ કે એક દિવસ વ્લોગ નહીં આવવાનો, કેમ કે તમને ખબર છે કાલે વ્લોગ નથી બન્યો એટલે કાલે નથી આવ્યો, બટ આજે આવવાનો છે. તો ચલો ગાઈઝ ફટાફટથી કરી લઈએ કપડાને સાફ અને ધોઈ નાખીએ મસ્ત. તો ફાઇનલી મિત્રો છે ને આપણા કપડાં છે ને પલળી ગયા છે. હવે શાંતિથી છે ને પહેલાં આપણે આને છે ને 1-2 કલાક માટે છે ને શું કહેવાય પલાળવા દઈશું અને પછી મસ્ત મજાના આને ધોઈ નાખીશું. તો ચાલો હવે થોડી વાર માટે આરામ કરી લઈએ. બંકો આવી ગયો છે આજ તો. રામ ભાઈ, રામ. કેમ છે મજામાં ભાઈ? મજા. તો ફાઇનલ તમારો ભાઈ છે ને આજે સુખનો સૂરજ ઉગાડે છે. નવા ચપ્પલ લેવા જાય કારણ ચપ્પલ છે ને તૂટી ગયા છે. તમે જોઈ શકો છો આ ચપ્પલ છે ને હાવ તૂટી ગયા છે. એટલે નવા ચપ્પલ લેવા જઈએ છીએ અત્યારે સુખનો સૂરજ ઉગી જવા. એટલે અત્યારે વાગી ચૂક્યા છે 7:30. આજે વ્લોગ નથી આવ્યો કેમ કે કાલે વ્લોગ નહોતો બન્યો એટલે આજે અપલોડ નથી થયો. બટ આ વ્લોગ કાલે અપલોડ થવાનો છે એટલે એક દિવસનો વચમાં ગેપ આવશે. માફ કરજો, થોડુંક તકલીફ તમને બેઠો છો. એટલે જે લોકોને વ્લોગ ગમે છે એને મજા આવશે અને થોડું દુઃખ લાગશે. બાકી છે ને જે વ્લોગ જોતા જ નથી એને તો કંઈ ફરક પડવા નથી. અને તમે જોશો કાંઈ કાદો કીચડ જોવો ખાલી. અને કાલે તમારો ભાઈ એક જગ્યાએ જવાનો છે સમરસમાં. એટલે તમને ખબર કે સમરસમાં જવાનું છે. આપણો શું કે જે ડોક્યુમેન્ટ જોતા હતા ને એ ડોક્યુમેન્ટ આવી ગયા છે. એટલે કાલે તમારો ભાઈ જવાનો છે સમરસમાં. બટ અત્યારે પેલા ચપ્પલ લેવા માટે જઈએ છીએ. જોઈએ છે ચપ્પલની દુકાન મળે છે કે નહીં. ચાલીને જવાનું છે કારણ કે ભાઈની સાહેબ શું કે રિક્ષા બંધ થઈ ગઈ છે અત્યારે. એ શું થયું રિક્ષામાં? ઘરે પડી ફરારી આજે, બીજું કઈ નહીં. વરસાદ હતો એટલે ફરારી ઘરે પડી છે. એટલે આપણે મર્સિડીઝ લઈને જઈએ છીએ અત્યારે શાંતિથી. તો ચલો મળીએ. મિત્રો આ છે મહાદેવ. તમે જોઈ શકો છો કે વડલાની ડાળમાંથી બનાવી નાખ્યા છે મહાદેવ. જેણે ચિત્રકામ કર્યું છે, બહુ સરસ કામ કર્યું છે. બાજુમાં ત્રિશુળ નાખી દીધું છે અને મહાદેવની ચિત્ર દોર નાખ્યું છે. તો બહુ મસ્ત મહાદેવના આપણે દર્શન કરી લઈએ. ગયો તો ચપ્પલ લેવા માટે બટ ચપ્પલ ના લઈ શક્યો કેમ કે જો ચપ્પલ તો તૂટી ગયેલા છે દેખાય. એટલે એમાં એવું છે કે ચપ્પલ લેવા ગયા પણ દુકાને એક જગ્યાએ ભાવ પૂછ્યો ને તો 800-900 રૂપિયા કીધા ચપ્પલના. મેં કીધું નહીં લેવા. મેં કીધું આમાં તમે છે ને 2-3 દિવસના શું કે 2-4 મહિનાના નવા બીજા ચપ્પલ આવી જશે. એટલે પછી આવી ગયા છીએ. કાલે જોશું કંઈક બહાર લેવા માટે. હવે તો ચપ્પલમાં આપણે શૂઝ છે એટલે વાંધો નથી. તો અત્યારે પેલા જમવા માટે જઈ રહ્યા છીએ. ચલો જમી લઈએ. તો ફાઇનલી ગાઈઝ મસ્ત મજાનું ખાઈ લીધું છે અને રૂમ બાજુ જતા હતા. બટ વિચાર્યું કે આજે છે ને ગ્રહણ લાગ્યો છે. મીન્સ આજે 100 વર્ષ પછી આજે 7 સપ્ટેમ્બરના દિવસે ગ્રહણ બહુ લાગે એમ હતું. ચંદ્રગ્રહણ થવાનું હતું. તો બહુ બધાના મીન્સ મારા ઘરેથી ફોન આવ્યા મમ્મીનો કે ચંદ્રગ્રહણ છે એટલે બહાર ના નીકળતો, રાતે બહાર ના નીકળતો. અત્યારે 8:30 જેવું થઈ ગયું છે બટ અત્યારે હું છે ને બહાર જ ફરું છું. એટલે કદાચ ક્યાંક શું કહેવાય ભૂત પ્રેસ ખરાબ આત્માઓ ક્યાંક આવી જતી હોય તો એમ નક્કી નહીં એમ. એટલે હું વિશ્વાસ નથી કરતો. ભગવાન હારે છે એટલે વાંધો નથી. એટલે બસ મસ્ત મજાની જિંદગી છે, જીવી લેવાની. કંઈ ડર ખાલી એક ઈશ્વરનો રાખવાનો, બાકી કોઈનો ડર નહીં રાખવાનો. મજા કરવાની. મસ્ત મજાનું જમી લીધું છે. આજનો દિવસ પણ જતો રહ્યો છે. વરસાદ હતો એટલે આજે રવિવાર હતો આમ બી, એટલે રવિવારની રજા હતી બધી. એટલે શાંતિથી છે ને બધું કામ ખતમ કર્યું, કપડાં ધોઈ નાખ્યા, બધું સાફ સફાઈ કરી નાખી. ચપ્પલ લેવા જવાનું હતું પણ ચપ્પલ ના આવ્યા. કંઈ વાંધો નહીં, જિંદગી છે ચાલ્યા રાખે. અત્યારે 8:30 જેવું થઈ ગયું છે. શાંતિથી રૂમ ઉપર જઈએ. જો વિચાર છે કે પાછો આવીને તમારી સાથે વાત કરું બટ જો બહાર નીકળીશ ચંદ્રગ્રહણ છે એટલે મમ્મીનું બી માન લઈએ. બટ જોઈએ ચલો બહાર આવવાનું થશે તો વ્લોગ ચાલુ થશે. બાકી આજના વ્લોગને પછી અહીંયા સમાપ્ત કરી નાખશું આપણે. તો ચલો જોઈએ છીએ આગળ શું થાય છે. જો વ્લોગ સમાપ્ત થઈ જાય તો સમજી લેવાનું કે વ્લોગ સમાપ્ત અને પાછો ચાલુ થાય તો સમજવાનું કે તમારો ભાઈ આવી ગયો છે દિલની બધી વાતો શેર કરવા માટે. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.